નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વસુંધરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો, કંડક્ટરની એક્ઝામ જે 2024ની એક્ઝામ લેવાય 29 ડિસેમ્બરના રોજ, તો આનું પેપર સોલ્યુશન છે આપણે યુટ્યુબ ચેનલ પર મૂકેલું છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો અને તમારા માર્ક છે એ કાઉન્ટ કરી શકો છો. હવે આપણે અંદાજિત અહીંયા મેરિટનું એનાલિસિસ જોઈશું કે મેરિટ આનું કેટલું રહી શકે, કેટલા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેલા, એવરેજ વિદ્યાર્થીઓ કેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કરવામાં સફળ રહેલા અને વિદ્યાર્થીઓને પેપર કેવું લાગ્યું, આના આધારે આપણે વિષયનું એનાલિસિસ કરીશું. અહીંયા આપણે એક બાબત જોઈશું કે તમામ વિષયના ધ્યાનમાં રાખી અને મેરિટ અંદાજિત કેટલું રહી શકે, આ બાબત પણ આપણે વાત કરીશું. તો અહીંયા આપણે ડાયરેક્ટ એવી વાત નથી કરતા કે મેરિટ કેટલું રહે, પણ તમને હું અહીંયા વિષય વાઇઝ એનાલિસિસ બતાવીશ તો તમને પણ આઈડિયા આવી જશે કે મેરિટ કઈ રીતે કાઉન્ટ થાય અથવા તો મેરિટ કઈ રીતે ગણી શકાય. કેમ કે આમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે એ ઘણી ઓછી હતી. જનરલ જે એક્ઝામ થતી હોય છે એના કરતાં ઘણા વિદ્યાર્થીઓ ઓછા પરીક્ષામાં પણ હાજર રહેલા જોવા મળેલા. તો જો તમારે વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રોમાં શેર કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. હવે મિત્રો, આપણે આગળ વાત કરીએ તો એક પ્રશ્ન પૂછવામાં આવેલો હતો જેમાં બે જવાબ જેવું લાગે છે. કે જેમાં એક પ્રશ્ન એવો હતો કે ભાઈ બર્ન્સ એટલે કે દાઝી ગયેલું હોય તો ઇમિડિયેટ ટ્રીટમેન્ટ તમારે શું કરવી જોઈએ, એમાં કોલ્ડ વોટર કે પછી ભીની માટી. તો આ પ્રશ્ન હતો, એમાં ઘણાને દુવિધા હતી. તો ઇન્ટરનેટ ઉપર મેં સર્ચ કરેલું તો ઇમિડિયેટ ટ્રીટમેન્ટ તમારે કરવી હોય તો ઠંડુ પાણી રાખવું જોઈએ. નોટ આઈસ એટલે કે બરફવાળું પાણી નહીં, પણ માત્ર ઠંડુ પાણી છે એ જે એરિયા અફેક્ટેડ છે ત્યાં લગાવવું જોઈએ અને 10 થી 20 મિનિટ સુધી લગાવવું જોઈએ. આ રીતે આપેલું છે. તો તે તમને છે પેઇન એટલે કે દુખાવો ઘટાડવામાં મદદ કરે છે, એટલે કે રિડ્યુસ પેઇન, રિડ્યુસ સ્વેલિંગ એટલે કે સોજો એમાં મદદ કરે છે અને ફર્ધર ટિશ્યુ ડેમેજ કરવામાં ફર્ધર ટિશ્યુ ડેમેજ ન થાય એના માટે હેલ્પ કરે છે. હવે બીજી વસ્તુ, ભીની માટી લગાવવાનું, ઘણી જગ્યાએ ભીની માટી લગાવવાનું પણ કીધેલું છે. આમાં પણ કોઈ વસ્તુ ખોટી નથી. એ ગુજરાતી સોર્સ લઈ લો કે ઇંગ્લિશ સોર્સ લઈ લો, ઘણી જગ્યાએ ભીની માટી કહેલું છે. પણ અહીંયા એક કારણ એવું આપેલું છે કે વેટ સોઇટ તમારે શા માટે ન લગાડવું જોઈએ, તો આ એક અનક્લીન સબસ્ટન્સ છે, એટલે કે ક્લીન નથી. તો જો સ્વચ્છ સબસ્ટન્સ તરીકે ન ગણો તો આ તમને છે ઘણીવાર ઇન્ફેક્શન વધારી શકે. તો આના માટે ઠંડુ પાણી વધારે યોગ્ય રહેશે. એટલે અહીંયા કાં તો બે જવાબ માન્ય રાખશે, કાં છે ઠંડુ પાણી લગાવવું જોઈએ, આવો જવાબ માન્ય રાખી શકે છે. તો આપણે આગળ વધી, આ એક સ્પષ્ટતાથી મેં કરી દીધી. પછી પરીક્ષામાં તો તમને ખબર છે કે કુલ કેટલા ફોર્મ ભરાયા. તો શરૂઆતમાં જ્યારે લગભગ 1,50,000 એટલે કે 1.5 લાખથી વધારે ફોર્મ છે એ કંડક્ટરની પરીક્ષા માટે ભરવામાં આવેલા હતા. પરંતુ તમને જેમ ખબર છે કે કામચલાઉ મેરિટ યાદી આવે એટલે કે જે તમારું 12માનું મેરિટ હોય છે એના આધારે કોલ લેટર આપવામાં આવતા હોય છે અને ગ્રેજ્યુએટને પ્રાથમિકતા આપીશું ને આવું બધું ઘણીવાર કોલ લેટર માટે કહેલું હોય છે. તો કામચલાઉ મેરિટ યાદીમાં લગભગ 35,000 લોકોને સમાવેશ કરવામાં આવેલા, એટલે કે એટલા લોકોને કોલ લેટર આપવામાં આવેલા હતા. કોલ લેટર કેટલા નીકળેલા, તો અંદાજિત તમે કહી શકો કે 35,000ની આજુબાજુ. પછી કેટલા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેલા, તો લગભગ તમે ગણો તો 30,800 લોકોએ પરીક્ષા વિવિધ સેન્ટર પર આપી હતી. એટલા લોકો છે એ હાજર રહેલા. પછી વિદ્યાર્થીઓનો અભિપ્રાય પરથી આપણે ખબર પડી કે કેટલા પ્રશ્નો વિદ્યાર્થીઓ અટેમ્પ્ટ કરેલા. તો વિદ્યાર્થીઓનો ઓન એવરેજ 60થી લઈ અને 85 સુધીમાં મોટાભાગના લોકોએ આની વચ્ચે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો અટેમ્પ્ટ કરેલા છે. આની વચ્ચેનો આંકડો મળેલો છે, એટલે 15 માર્કનો ગેપ છે. તો મોટાભાગના લોકોએ અહીંયા સુધીના પ્રશ્નો અટેમ્પ્ટ કરેલા છે. તો ઘણા લોકોએ 90 કે 90+ પણ કરેલા છે. અને સાચા કેટલા હોવા જોઈએ એ કામનું છે. એ કેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કર્યા એ વધારે કામનું નથી, કેમ કે મેરિટ એનાલિસિસ એના ઉપર જ બનવાનું છે. તો આ બાબત પણ આપણે ધ્યાન રાખીશું. મોટાભાગના લોકો એટલા પ્રશ્નો અટેમ્પ્ટ કરેલા છે. પછી પરીક્ષામાં કેટલીક મુશ્કેલીઓ પણ પડે છે. જેમ કે સૌથી મોટી મુશ્કેલી છે આપણી માટે સમય, એટલે કે ટાઈમ મેનેજ કરવો. કેમ કે આપણને આપવામાં આવેલી છે 1 કલાક અને 1 કલાકની અંદર આપણે પ્રશ્નો અટેમ્પ્ટ કરવાના છે કુલ 100, એટલે કે 1 મિનિટની અંદર 2 પ્રશ્નો થવા જોઈએ તો આપણે વ્યવસ્થિત અટેમ્પ્ટ કર્યા એમ કહી શકાય. બીજી વસ્તુ કે પરીક્ષાની અંદર છે ગણિત અને રિઝનિંગ પણ પૂછવામાં આવેલું હતું. રિઝનિંગનો પ્રશ્ન હતો, બાકી ગણિતના પ્રશ્નો હતા એ પણ તરત થઈ જાય એવા નહોતા. કંડક્ટરની લેવલની એક્ઝામમાં ગણો તો અઘરા કહી શકાય. પછી આ જ રીતે ભાડાના પ્રશ્નો પણ હતા. તો ભાડાના પ્રશ્નો પણ તમે થોડાક અઘરા ગણી શકો. તો આ પ્રશ્નોની પણ થોડીક મુશ્કેલી પડી શકે 1 કલાકની અંદર પ્રશ્નો કરવા. પછી ઘણા પ્રશ્નો એવા હોય કે વિચારવા લાયક હોય, જેમ કે પ્રાથમિક સારવારના ક્વેશ્ચન હતા તો એ પણ ઘણા વિચાર માગી લેવા હતા. તો એમાં આ સમય છે એ ઘણો બધો માગી લે અને OMRમાં ટીક પણ આપણે કરવાના હોય છે. તો એટલી મુશ્કેલી તો ઘણાને પડેલી જ હોય. હવે તમામ વિષય આપણે એક પછી એક જોતા જઈએ, એના લીધે આપણને ખબર પડી શકે કે અંદાજિત મેરિટ આપણું કેટલું રહી શકે. તો સૌપ્રથમ આપણે વિષયની શરૂઆત કરીએ તો કયા વિષયમાં કેટલા પ્રશ્નો સાચા હોય તો તમારું મેરિટમાં નામ રહી શકે. અહીંયા આપણે જરાય એવું નથી કહેતા કે ભાઈ આંકડો આપી દો કેટલું મેરિટ રહેશે, પણ હું તમને એક અંદાજ આપું છું કે તમામ વિષયો છે એનું મેં
જ્યારે પેપર લેવાયું ત્યારથી લઈને વિડીયો અપલોડ થાય ત્યાં સુધી મેં એનાલિસિસ કરેલું છે બધાનું એક વિષય વાઇઝ. તો એના લીધે આપણને ખ્યાલ આવે કે મેરિટ અંદાજિત ક્યાં સુધી રહી શકે. હવે પહેલાં તમને મેં ફેક્ટર કહી દીધા કે લગભગ 30,000 લોકોએ પરીક્ષા આપી, તો એ પણ એક અગત્યનું એમાં ફેક્ટર તમે ગણી શકો. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ તો ગણિત અને રિઝનિંગની. તો ગણિત અને રિઝનિંગના જે સિલેબસમાં આપવામાં આવેલા હતા એ જ રીતે પ્રશ્નો પૂછવામાં આવેલા છે. ગણિત અને રિઝનિંગમાં કહેલું તો 10 માર્ક્સ, તો આપણને 10 માર્ક્સના પ્રશ્નો છે એ પૂછાયા હતા. 1 માર્ક એમાં રિઝનિંગનો હતો. તો ઘણા લોકોએ એવું કીધું કે 8 માર્ક સુધી પણ એને અટેમ્પ્ટ કરેલા છે, એટલે 8 પ્રશ્નોને સાચા પણ થયેલા છે. જો અહીંયા તમારે 6 થી 7 પ્રશ્નો સાચા થયા હોય તો એકદમ સારું કહી શકાય. આ ગણિત રિઝનિંગ માટે સારો સ્કોર કહી શકાય. પછી એક નિગમ અને ભાડાની ગણતરીવાળા પ્રશ્નો પૂછેલા હતા. આ પ્રશ્નોમાં પણ જો તમારે લગભગ 6-7 પ્રશ્નો થયા હોય, 10માંથી 6-7 પ્રશ્નો થયેલા હોય તો પણ અહીંયા સારું કહી શકાય. પછી પ્રશ્નો હતા એક સિલેબસમાં આપણને આ રીતે મેન્શન કરેલું છે 3 વિષયો. એક છે પ્રાથમિક સારવાર, મોટર વ્હીકલ એક્ટ અને કંડક્ટરની ફરજો. આમાંથી જે એ 10 માર્ક્સનું પૂછવામાં આવશે. હવે લગભગ તમે ગણો તો પ્રાથમિક સારવારના 4 કે 5 પ્રશ્નો જોવા મળેલા હતા. બાકીના જે પ્રશ્નો છે મોટર વ્હીકલ એક્ટ અને કંડક્ટરની ફરજોમાંથી 5 પ્રશ્નો પૂછેલા એમ તમે કહી શકો. પ્રાથમિક સારવારના પ્રશ્નો લગભગ તમે ગણો તો 3 પ્રશ્નો થઈ શકે એવા હતા. અને ઓલ ઓવર તમે મોટર વ્હીકલ એક્ટ અને કંડક્ટરની ફરજો, જેમ કે આમાં 2 કલમ પૂછવામાં આવેલી હતી અને બંને કલમ એક હતી ફર્સ્ટ એડ બોક્સની, તો આ કલમ તમને ખબર હોવી જોઈએ. આ આપણે આપણા જે જૂના લેક્ચર હતા એમાં પણ વાત કરેલી હતી. પછી કંડક્ટરની ફરજો જે બેલ મારવાની પ્રશ્ન હતો. તો ટોટલ તમે ગણી શકો કે આ 10માંથી તમે લગભગ 6 કે 7 પ્રશ્નો કરેલા હોય તો બહુ સારું કહેવાય. 6 પ્રશ્નો પણ મારા મતે જો થયા હોય તો ઘણું સારું કહેવાય. પછી સૌથી વધારે સ્કોરિંગ કોઈ વિષય હોય, સૌથી વધુ સ્કોરિંગ કોઈ વિષય હોય તો એ તો કોમ્પ્યુટરનો સબ્જેક્ટ. કોમ્પ્યુટરના સબ્જેક્ટમાં મોસ્ટ ઓફ લોકોએ સ્કોર કરેલો હોવો જોઈએ, કેમ કે આ છે એ ગેમ ચેન્જિંગ બની શકે છે. હવે કોમ્પ્યુટરની અંદર આપણને સિલેબસની અંદર 20 માર્ક્સ આપવામાં આવેલા. 20 માર્ક્સ આપવામાં આવેલા અને 20 માર્ક્સનું કોમ્પ્યુટર પૂછેલું. તો 20 માર્ક્સથી તમે ગણો તો ઘણા લોકોને 17 કે 18 સુધી પણ સાચા પડેલા છે. હવે અહીંયા તમારે જો 20માંથી તમે લગભગ હું તમને મિનિમમ સ્કોર કહું તો લગભગ તમે 15 થી 16 પ્રશ્નો પણ કરેલા હોય સાચા તો પણ અહીંયા સારો સ્કોર ગણી શકે. આ સ્કોર છે જે આપણે એના આધારે આપણે અંદાજિત મેરિટ પછી કહીશું. 15-16 પ્રશ્નો થયા હોય તો પણ સારું, પણ અહીંયા ઘણા પ્રશ્નો હતા, તમે 15થી વધુ પ્રશ્નો અટેમ્પ્ટ કરી શકાય એવું હતું. અને સૌથી વધારે સ્કોરિંગ પ્રશ્નો હોય તો આ જ હતો. પછી છે કરંટ અફેર. એ પહેલાં આપણે નિગમવાળા જે પ્રશ્નો હતા, નિગમવાળા પ્રશ્નો એ પણ થોડાક હાર્ડ કહી શકાય, કેમ કે એમાં જે 25% વધારો આવેલો હતો એ સુધારો પૂછવામાં આવેલો હતો. અને ફ્રી કેટલાના ટિકિટ મળી શકે, ફ્રી જેમ કે 5 વર્ષ સુધીના બાળકોને ફ્રી હોય તો એના પ્રશ્નો હતા. સ્ટેજનો પ્રશ્નો હતો, એ બધા પ્રશ્નો હતા. પછી ટોલ ફ્રી નંબરવાળો હતો, તો આ પ્રશ્નો સહેલા હતા. તો નિગમવાળા પ્રશ્નો તો સહેલા હતા, એટલા માટે મેં તમને કીધું કે ભાઈ 6 થી 7 માર્ક્સનો સ્કોર તમારે એમાં થયેલો હોવો જોઈએ. હવે કરંટ અફેરના પ્રશ્નો છે, તો કરંટ અફેરના પ્રશ્નો હું માનું છું ત્યાં સુધી કોઈને તકલીફ પડે એવા હતા નહીં. કરંટ અફેરના લગભગ તમે ગણો તો 5 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. એમાં જે ગુજરાતના ઘરચોળાને જીઆઈ ટેગ મળેલો, તો ગુજરાતના ઘરચોળાને જીઆઈ ટેગવાળો પ્રશ્ન હતો, લગભગ બધાને થઈ ગયેલો જ હોવો જોઈએ. પછી એક પેરિસ ઓલિમ્પિકવાળો ક્વેશ્ચન હતો, જેમાં ગુજરાતના 3 ખેલાડીઓએ ભાગ લીધો હતો, એ પ્રશ્ન પૂછેલો. પછી એક ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી પૂછવામાં આવેલી, તો આ લગભગ બધાને આવડી ગયું હોય. પછી એક રાષ્ટ્રીય ચૂંટણી, બહુ ચવાઈ ગયેલો ક્વેશ્ચન છે, રામનાથ કોવિંદ અધ્યક્ષતામાં, તો આ પ્રશ્ન પણ થઈ ગયો. અને એક ફૂલ ફેરવાળો પ્રશ્ન હતો. તો આ 5 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. મારા ખ્યાલ પ્રમાણે મોટાભાગના લોકોએ 3 પ્રશ્નો તો અટેમ્પ્ટ કરેલા છે, 3 પ્રશ્નો સાચા જ હશે, પણ 3-4 પ્રશ્નો થાય એવા હતા. કદાચ ઘણા લોકોને પેરિસ ઓલિમ્પિકવાળો પ્રશ્નમાં તકલીફ થઈ હોય, અને બીજો કે એક ફિલ્મફેરવાળો પ્રશ્ન પૂછવામાં આવેલો હતો, 70માં ફિલ્મફેર એવોર્ડ કોને કઈ ગુજરાતી અભિનેત્રીને મળ્યો, તો કદાચ આ પ્રશ્ન છે એમાં કદાચ તકલીફ પડી હોય. તો 3 થી 4 પ્રશ્નો તમારા સાચા થયા હોય તો અહીંયા સારું કહી શકાય. તો કરંટ અફેરની બાબત પછી જનરલ નોલેજનું આપણને જે વેઇટેજ છે એ 20 આપવામાં આવેલું. તો કોમ્પ્યુટરની સાથોસાથ જો કોઈ બીજો સ્કોરિંગ સબ્જેક્ટ હોય તો આ જનરલ નોલેજવાળો હતો. એમાં જો 20માંથી તમે જો 15ની આજુબાજુ પ્રશ્નો પણ સાચા કરેલા હોય તો આ એક સારો સ્કોર કહી શકાય, તો સેફ સ્કોર કહી શકાય. પછી રોડ સેફ્ટી. તો રોડ સેફ્ટીમાં છે એ થોડાક અઘરા પ્રશ્નો કહી શકાય, થોડાક હાર્ડ લેવલના ક્વેશ્ચન પણ કહી શકાય, અને સહેલા પ્રશ્નો પણ હતા. તો રોડ સેફ્ટી આપણને સિલેબસમાં 10 માર્ક્સમાં આપવામાં આવેલ છે. જો તમે 5 પ્રશ્નો અથવા તો 5 થી 6 પ્રશ્નો જો અટેમ્પ્ટ કરેલા છે, સાચા કરેલા છે, તો અહીંયા બહુ સારું કહી શકાય.
પછી ગુજરાતી વિષય. તો ગુજરાતી વિષય હું માનું છું ત્યાં સુધી આપણે અત્યારે સ્કોરિંગ વિષય ગણી શકાય, કેમ કે ગુજરાતી વિષયમાં એક કદાચ જોડણીમાં કોઈને ભૂલ થઈ હોય તો, અને 4 આપેલા હતા શબ્દો, એનાથી અલગ પડતો અર્થ શોધવાનો હતો. પંકજને બધા આપવામાં આવેલા હતા, એ બધાનો અર્થ કમળ થતો હતો. કમળ સિવાયનું એક કાલિંદી ઓપ્શન હતો, એ ટીક કરવાનો હતો. કદાચ આ પ્રશ્નો ભૂલ પડી, એટલે 2 પ્રશ્નો એવા હતા કે અઘરા હતા, બાકીના 8 પ્રશ્નો હતા એ સરળ હતા અને થઈ જાય એવા હતા. જો તમે આમાં ગુજરાતીની અંદર કે 6 થી 7 પ્રશ્નો જો સાચા હોય તો બહુ સારું કહી શકાય, કેમ કે બાકીના પ્રશ્નો હતા એ થઈ જાય એવા હતા. એટલે હું તમને ગણી શકું કે બસ 6-7 પ્રશ્નો સાચા હોય તો પણ આમાં સારું કહી શકાય. પછી એક વિષય અંગ્રેજી વિષય. આમાં જો કે કંડક્ટરની ફરજો હોય, ટૂંકમાં એને અંગ્રેજી વિષયની જરૂર એને જાહેર જીવનમાં બહુ ઓછી પડતી હોય છે, પણ છતાં પણ આપણે અહીંયા પૂછવામાં આવે છે. તો અંગ્રેજી વિષયના પ્રશ્નો છે એ 10. આમાં લખેલું હતું કે 12 કક્ષા સુધીનું ઇંગ્લિશ એ પૂછાશે. તો અહીં ઇંગ્લિશ વીક હોય તો તકલીફ ઘણીવાર પડી શકે છે. તો આપણે અહીંયા એવું રાખીએ કે 4 થી 5 માર્કનો સ્કોર હોય, એટલે કે અડધા પ્રશ્નો પણ તમારે સાચા થયેલા હોય તો આપણે હું માનું છું ત્યાં સુધી ઘણો સારો સ્કોર કહી શકાય. કેમ કે અહીંયા જે વોકેબનો પ્રશ્ન હતો કદાચ કોઈને પણ ના પણ આવડેલું હોય, અને એક ગીવ વાળો પ્રશ્ન હતો, તો કદાચ આ પ્રશ્ન સહેલો હતો, કદાચ ઇંગ્લિશ ઓછું ફાવતું હોય તો પણ ખબર પડી જાય, ગીવ અપ એટલે છોડી દેવું થાય. તો આ થઈ ગયા હોય તો આ ગણી તમે 4 થી 5 પ્રશ્નો થયા હોય તો ઘણું સારું કહેવાય. આ સાથે આપણે એનાલિસિસ પૂરો કરીએ અને તમામ વિષયના એનાલિસિસ પછી આપણે અંદાજિત કેટલું મેરિટ રહી શકે તે બાબત પર વાત કરીએ. આપણું મેરિટ એનાલિસિસ છે એ અંદાજિત છે, અહીંયા કોઈ ફાઇનલ મેરિટ એનાલિસિસ નથી. હવે મેં તમને જે કીધું આ બાબતને ખાસ તમારે મેરિટમાં ધ્યાન રાખવી કે જનરલ જે એક્ઝામ ગમે થતી હોય તો એની અંદર ઉમેદવારની સંખ્યા હંમેશા લાખોમાં જ હોય. જેમ કે આમાં ફોર્મ ભરેલા તો 1.5 લાખ ઉપર જ ફોર્મ ભરેલા, પણ આ પરીક્ષા એવી છે કે આમાં કોલ લેટર બહુ ઓછાને આપવામાં આવેલો, એટલે કે 35,000 લોકોને કોલ લેટર આપવામાં આવેલો, અને એમાંથી લગભગ તમે ગણો તો 30,000 લોકો છે, 30,800 લોકો જેવા હાજર રહેલા. હવે આમાંથી બધાએ કમ્પ્લીટ તૈયારી કરેલી હોય એવું કન્ફર્મ તો આપણે ના કહી શકાય, અને ઘણા લોકો છે એ ઘણા સમયથી સારી તૈયારી કરતા હોય એવું પણ બની શકે. તો આપણને આ બધું જોતાં અંદાજિત જે મેરિટ છે એ બહુ હાઈએસ્ટ મેરિટ રહે છે, બહુ ઉપર મેરિટ જાય છે તો લગભગ 65થી લઈ અને 70 વચ્ચે રહી શકે છે. આ હાઈએસ્ટ મેરિટની વાત કરું છું, આનાથી વધારે જવાના ચાન્સ મને લાગતા નથી. તો આટલું મેરિટ લાગે છે. મોસ્ટ ઓફ કેસમાં તમને ગણો તો 70 થી 75 કદાચ હોઈ શકે, પણ મને વધારે લાગે છે કે 65 થી 70ની અંદર રહેશે. મેં તમને આના કારણ કીધા કે ગણિત રીઝનિંગ ટાઈમ લે એવું હતું, ભાડાની ગણતરીના પ્રશ્નો હતા, વિચારવાલાયક પ્રશ્નો હતા, ઘણા એવા પણ પ્રશ્નો હતા કે તમે લાગે કે આ સાચો છે અને ટીક કરો અને ખોટો પડે તો આપણે પ્રશ્નો છે માઇનસ કરીને જાય. તો આ મેરિટ વધારે મને સચોટ લાગે છે. હવે એવરેજ તમે ગણો તો કેટેગરી વાઇઝ તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય, ફિમેલ કેટેગરી હોય, મેલ કેટેગરી હોય, ખાસ કરીને જનરલ મેલ કેટેગરીનું મેરિટ સૌથી ઉપર રહેતું હોય છે. તો 60થી લઈ અને 75 આની વચ્ચે ક્યાંક મેરિટ રહી શકે. હવે ફિમેલ કેટેગરી હોય તો તમે માનીને ચાલી શકો કે 60 થી 65 સુધી અંદાજિત રહી શકે, કેમ કે 33% રિઝર્વેશન હોય છે. પછી મેલ કેટેગરી હોય, જનરલ મેલ કેટેગરી, તો નિયર બાય 70 to 75 એટલે કે 70 થી 75ની આજુબાજુ કટ ઓફ છે રહી શકે છે, બહુ હાઈએસ્ટ જાય છે તો. બાકી મારો અંદાજ હજી એમ એવું લાગે છે કે કદાચ 60થી લઈ અને 70 વચ્ચે, અથવા તો 65થી લઈ અને 70 આ વચ્ચે ક્યાંક અંદાજિત મેરિટ રહી શકે. હવે અહીંયા કન્ફર્મ આંકડો કોઈ ન આપી શકે કે ભાઈ એટલું હું તમને કહું આ જ મેરિટ અને આ જ મેરિટ રહેશે. હવે મેં તમને મારો જે અંદાજ હતો એ આપી દીધો છે. સૌથી સારામાં સારો સેફ સ્કોર છે 70 પ્લસ હોય તો તમારો ખરેખર ચાન્સ બને છે કે એક્ઝામમાં તમારું ક્યાંક ને ક્યાંક સિલેક્શન થઈ શકે છે. પણ હવે વિદ્યાર્થીઓની તૈયારી અને જે મેરિટ લિસ્ટ અથવા પ્રોવિઝનલ આન્સર કી કે ફાઇનલ આન્સર કી આવે છે તેના આધારે હજી સચોટ અંદાજ આવી શકે. તો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરો, વિડીયોને શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આપણે હજી વિદ્યાર્થીનો જો ડેટા મળે છે તો આપણે ટેલિગ્રામ ગ્રુપ છે, એની અંદર જે પોલ પણ મૂકી દઈશું અને વિદ્યાર્થીઓનો ડેટા પણ મૂકી દઈશું કે કયા વિદ્યાર્થીઓને કેટલા માર્ક થાય છે. તો આ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.